હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અંતઃપટલમય તંત્રની એક અંગિકા એટલે કે અંતઃકોષરસ ઝાડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તેના વિશે વાત કરેલી હતી. આ લેક્ચરની અંદર અંતઃપટલમય તંત્રની જે બાકી અંગિકાઓ છે તેના વિશે વાત કરીશું. અંતઃકોષરસ ઝાડ પછીની જે અંગિકા છે એ છે ગોલ્ગી પ્રસાધન એટલે કે ગોલ્ગી એપેરેટસ. રાઈટ, ગુજરાતીમાં આપણે ગોલ્ગી પ્રસાધન કહીશું, ઇંગ્લિશમાં આપણે ગોલ્ગી એપેરેટસ કહીશું. ગોલ્ગી પ્રસાધનને ક્યારેક આપણે ગોલ્ગી કાય તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ, અથવા તો ગોલ્ગી બોડીઝ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ બધી ગોલ્ગી પ્રસાધનની જ રચના છે. ઓકે, એના અલગ અલગ ખાલી નામ છે. તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી કાયની જે શોધ છે એ કોને કરેલી હતી? તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. ક્યારે કરેલી હતી ભાઈ? તો કે કેમિલો ગોલ્ગીએ, રાઈટ, 1898માં આ સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય સંરચના જોઈ, જેને પછી તેઓના નામ પરથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગોલ્ગી કાય છે એની શોધ કેમિલો ગોલ્ગીએ કરેલી હતી. એના નામ ઉપરથી જ ગોલ્ગી કાય આપવામાં આવેલું છે. ક્યાં હતી ભાઈ? તો કે કોષ કેન્દ્રની નજીક. ક્યાં જોવા મળે છે? કોષ કેન્દ્રની નજીક. અને ઘટ અભિરંજિત જાલિકામય રચના, રાઈટ, એટલે કે ઘટ અભિરંજિત જાલિકામય રચના. જેવી રીતે અંતઃકોષરસ ઝાડ પણ જાલિકામય રચના ધરાવે છે, સંરચના ધરાવે છે, તેવી જ રીતે ગોલ્ગી પ્રસાધન પણ જાલિકામય સંરચના ધરાવે છે, રાઈટ. ઓકે, તો જો આપણે કોષની અંદર જોઈએ તો આ છે એ શું છે? તો કે કોષ કેન્દ્ર, રાઈટ. અને કોષ કેન્દ્રની નજીક જ આ જે રચના છે એ શેની રચના છે? તો એ રચના છે એ છે ગોલ્ગી કાય, રાઈટ, અથવા તો ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી એપેરેટસ અથવા તો ગોલ્ગી બોડી, જે પણ તમે રચનાનું નામ આપી શકો છો. ઓકે, આ ઘણી બધી, રાઈટ, જે ગોલ્ગી કાય છે શેની બનેલી છે? તો કે ગોલ્ગી કાય છે એ ઘણી બધી ચપટી બિંબ આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલ હોય છે. એટલે કે તમે આકૃતિની અંદર જોઈ શકો છો, રાઈટ, કે સિસ્ટર્નીની જે રચનાઓ છે, આ જે રચના છે એ રચનાઓ શેની છે? સિસ્ટર્નીની રચનાઓ છે કે જે બિંબ આકારની કોથળી છે. ઓકે, આ જ આકૃતિને ઝૂમ કરીને થોડીક જોઈએ તો વ્યવસ્થિત રીતે આપણને સિસ્ટર્નીની જે રચના છે એ સમજાય. ઓકે, તો આ જે ઝૂમ કરેલી આકૃતિ છે તેમાં આ જે રચના છે, રાઈટ, એ રચના શેની છે? તો કે એ રચના સિસ્ટર્નીની છે. અને આ સિસ્ટર્ની કેવી છે? ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના છે. જો તેનો વ્યાસ ગણવામાં આવે, રાઈટ, આ એનો વ્યાસ છે, તો એનો વ્યાસ ગણવામાં આવે તો વ્યાસ કેટલો છે? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે, રાઈટ. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાય ગોલ્ગી સંકુલની રચના કરે છે. એટલે કે જેમ સિક્કા હોય, એક સિક્કા ઉપર તમે બીજો સિક્કો મૂકો, તેવી જ રીતે નલિકાઓ પણ, જ્યાં સિસ્ટર્નીઓ છે એ નલિકાઓ અથવા તો સિસ્ટર્નીઓ એકબીજા સાથે સમાંતર રીતે થપ્પી, જે સિક્કાની થપ્પી હોય, બરાબર છે, એવી રીતે ગોઠવો, તેમ એવી જ રીતે આ નલિકાઓ સિસ્ટર્ની છે એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાય, જેની રચના કરે છે ગોલ્ગી સંકુલ એટલે કે ગોલ્ગી કાય અથવા તો ગોલ્ગી પ્રસાધનની રચના કરે છે. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. એટલે કે અલગ અલગ કોષની અંદર સિસ્ટર્નીની જે સંખ્યા છે એ કેવી હશે? અલગ અલગ હશે. આ ઉપરાંત અલગ અલગ કોષની અંદર ગોલ્ગી કાયની જે સંખ્યા છે એ પણ કેવી જોવા મળે છે? અલગ અલગ છે, જુદી જુદી જોવા મળે છે. ગોલ્ગી સિસ્ટર્ની જે
કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય, એટલે કે એવી સિસ્ટમની એવી નલિકા કે જે કોષ કેન્દ્રની નજીક હશે, જે કોષ કેન્દ્રની પાસે હશે, જેમાં નિર્માણકારી સપાટી અથવા તો બહિર્ગોળ સપાટી, રાઈટ, અથવા તો સિસ ફેસ, રાઈટ, એટલે કે જે સિસ્ટમની કોષ કેન્દ્રની નજીક હશે તેની સાથે શું જોડાયેલું હશે? નિર્માણકારી સપાટી. તો આકૃતિમાં ક્યાં જોવા મળે છે નિર્માણકારી સપાટી? તો આકૃતિમાં તમે સામાન્ય રીતે જોઈ શકો છો કે આ જે રચના છે એ શેની સપાટી છે? નિર્માણકારી સપાટી છે. અને આ જ સિસ્ટરની ક્યાં ગોઠવાયેલી હોય? તો કે કોષ કેન્દ્રની નજીક. નિર્માણકારી સપાટી, બહિર્ગોળ સપાટી અથવા તો એને આપણે શું કહેશું? સિસ ફેસ, રાઈટ. સિસ ફેસ એટલે કહીએ છીએ કારણ કે કોષ કેન્દ્રની એક્ઝેક્ટ સામેની બાજુએ હોય છે, એટલે એને આપણે કોષ કેન્દ્રની નજીક હશે એટલે આપણે એને સિસ ફેસ કહીએ છીએ. ઓકે. અને પરિપક્વ સપાટી, બીજી જે સપાટી હોય એને આપણે શું કહેશું? પરિપક્વ સપાટી અથવા તો અંતર્ગોળ સપાટી અથવા તો ટ્રાન્સફેસ હોય છે, રાઈટ. બીજી સપાટી હોય એ જે કેવી હોય? પરિપક્વ સપાટી, અંતર્ગોળ સપાટી અથવા તો ટ્રાન્સફેસ, કે જે કોષ કેન્દ્રની વિરુદ્ધ બાજુએ જે છે એ ગોઠવાયેલી હોય છે. તો આ જે રચના છે, રાઈટ, એને આપણે પરિપક્વ સપાટી, અંતર્ગોળ સપાટી અથવા તો ટ્રાન્સફેસ તરીકે ઓળખીએ છીએ, જે કોષ કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હશે, એટલે કે કોષ રસ પટલ તરફ એનો ફેસ હોય એટલે આપણે એને ટ્રાન્સફેસ કહીએ છીએ, રાઈટ. નિર્માણકારી સપાટીનો જે ફેસ હશે એ કોષ કેન્દ્ર બાજુ હશે, જ્યારે પરિપક્વ સપાટી હશે તેનો ફેસ છે એ કોની સામે હશે? તો કે કોષરસ પટલ સામે હશે, કોષ કેન્દ્રની વિરુદ્ધ બાજુએ, રાઈટ. એટલે એને આપણે સિસ ફેસ અને ટ્રાન્સફેસ પણ કહીએ છીએ, સાથે સાથે અંતર્ગોળ અને બહિર્ગોળ સપાટી પણ કહીએ છીએ. આ અંગિકાઓના સિસ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે. એટલે કે સિસ એક બાજુએ હશે, ટ્રાન્સ એક બાજુએ હશે, પરંતુ તેઓ એકબીજા સાથે જોડાયેલા હોય છે, રાઈટ. પરંતુ બંને છે એકબીજા સાથે શું હશે? જોડાયેલા જ હશે, રાઈટ. ઓકે. એ પછી આપણે વાત કરીએ ગોલ્ગી પ્રસાધનના કાર્યો, રાઈટ, કે ગોલ્ગી પ્રસાધન છે એના કાર્ય શું છે? તો કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના સિસ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ એટલે કે ટ્રાન્સ છેડા તરફ છે શું કરે છે? ગતિ કરે છે. શું કહેવા માંગે છે ભાઈ? તો કે પહેલું ગોલ્ગી પ્રસાધનનું સામાન્ય કાર્ય શું? તો કે પેકેજિંગ કરવાનું, રાઈટ. ગોલ્ગી કાયનું સામાન્ય કાર્ય છે એ શું છે? તો કે પેકેજિંગનું. કોઈ પણ દ્રવ્ય હોય એને પેકેજિંગ કરે, રાઈટ. અચ્છા, હવે આ દ્રવ્યો જે છે એ દ્રવ્યો શેમાંથી નિર્માણ પામશે? તો દ્રવ્યો છે ઈઆરમાંથી નિર્માણ પામે, ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે છે એ નિર્માણ પામશે, રાઈટ. ઈઆરમાંથી. હવે એ દ્રવ્ય કાં તો પ્રોટીન હોય કાં તો લિપિડ હશે. આ જે દ્રવ્ય જે ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે મુક્ત થાય છે એ ગોલ્ગી કાયના કયા છેડા બાજુ આવશે? સિસ છેડા બાજુ, એટલે કે સિસ ફેઝ. સિસ ફેઝ એટલે કયો હતો? નિર્માણકારી સપાટી, રાઈટ, કે જ્યાં એ ગોલ્ગી કાય સાથે જોડાશે. પછી ત્યાંથી તે જોડાય એટલે કે સંગઠિત થઈને કયા છેડા તરફ જશે? પરિપક્વ છેડાની તરફ શું કરશે? ગતિ કરશે. પરિપક્વ છેડો એટલે કે ટ્રાન્સ છેડા તરફ છે ગતિ કરશે. થોડીક વાક્ય રચના જે છે, નામ છે એ અદલા બદલી કરાવેલ છે, પરંતુ આપણે વ્યવસ્થિત રીતે નામ આપી શકીએ, રાઈટ, કારણ કે આગળ મેં તમને નામ કહી દીધા છે. સિસ છેડો એટલે કે નિર્માણકારી સપાટી, રાઈટ, અને પરિપક્વ સપાટી એટલે કે ટ્રાન્સફેઝ એટલે કે ટ્રાન્સ છેડો. એટલે તમારે જો સિસ છેડાની જ વાત કરવી હોય તો સાથે ટ્રાન્સ છેડો લેવાનો,
અને પરિપક્વ સપાટીની વાત કરવાની હોય તો આગળ તમારે શું લેવું પડશે? નિર્માણકારી સપાટી લેવી પડશે. એટલે કે પેકેજિંગ દ્રવ્યનું મુખ્ય કાર્ય છે કોણ કરે છે? ગોલ્ગી પ્રસાધન કરે છે. ક્યાંથી ક્યાં કરશે? તો કે ઈઆરમાંથી લઈને એ કોષ સુધી અથવા તો કોષની બહાર, રાઈટ, કોષાંતરીય લક્ષ્ય એટલે કે કોષની અંદર ને અંદર અને કોષની બહાર સ્ત્રાવ પામતા હોય એવા જે ઘટકો છે એને લઈ જવાનું કાર્ય, વહન કરવાનું કાર્ય છે, પેકેજિંગ કરવાનું કાર્ય છે કોણ કરે છે? તો કે ગોલ્ગી કાંઈ કરે છે. અને ક્યાંથી ક્યાં કરે છે? સિસથી ટ્રાન્સ અથવા તો નિર્માણકારી સપાટીથી પરિપક્વ સપાટી તરફ, રાઈટ. ઓકે, તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો, રાઈટ, કે ગોલ્ગી એપેરેટસની આ જે ભાગ છે એ ભાગ કયા ભાગ તરીકે ઓળખવામાં આવે છે? સિસ ભાગ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. અને આ જે ઇનકમિંગ ટ્રાન્સપોર્ટ પુટિકા છે એટલે કે ઈઆરમાંથી આવતી પુટિકા છે, રાઈટ. ઇનકમિંગ એટલે આવતી, ટ્રાન્સપોર્ટ એટલે કે સ્થાનાંતરણ, વેસિકલ એટલે કે પુટિકા. એ પુટિકા હજી ગોલ્ગીકાય પાસે આવે છે, રાઈટ. આની દિશા આ બાજુ હશે એટલે કે એ હજી ગોલ્ગીકાય સાથે જોડાશે. કયા ભાગે જોડાશે? તો કે સિસ ફેસ, જે સિસ છેડો હોય તે ભાગે સાથે જોડાય, રાઈટ. ઓકે, આ જે રચના છે એ શેની રચના છે? તો કે એ રચના સિસ્ટર્નીની રચના છે, રાઈટ. શેની રચના છે? સિસ્ટરની. અહીંયા નામકરણ કરેલું જ છે, સિસ્ટરની, રાઈટ. ઓકે, આ સિસ્ટરની છે એ એની અંદરની બાજુએ અવકાશ ધરાવે, જેને કહેવાય લ્યુમેન અથવા તો પટલમય ભાગ. આપણે આગલી સ્લાઇડમાં જોયું ને, પટલમય ભાગ, રાઈટ. ઓકે, તો એની અંદર એક અવકાશ ધરાવે જે પટલમય ભાગ હોય, તેની અંદર કોઈ પણ પુટિકા છે એ દાખલ થશે અને પછી એ ટ્રાન્સફેઝ તરફ એટલે કે ટ્રાન્સ છેડા તરફ એ શું થશે? મુક્ત થશે. એ જે મુક્ત થતી પુટિકા હોય એને સિક્રેટરી વેસિકલ કહેવાશે. કેવી કહેવાશે? સિક્રેટરી વેસિકલ્સ અથવા તો સ્ત્રાવી પુટિકા. આ બધી છે એ સ્ત્રાવી પુટિકા છે. જો અહીંયા આ સ્ત્રાવી પુટિકાનું છે એ નિર્માણ થાય છે, રાઈટ. તો આ બધી છે એ શું છે? સ્ત્રાવી પુટિકા છે. હવે આ જે સ્ત્રાવી પુટિકા હોય એ કાં તો કોષની બહારની બાજુએ એનો સ્ત્રાવ થાય, કાં તો કોષની અંદરની બાજુએ જ સ્ત્રાવ થશે. એટલે ખાલી એટલું યાદ રાખજો કે સિસ છેડાથી એ ગોલ્ગીકાય સાથે જોડાશે અને ટ્રાન્સ છેડાથી એ શું થશે? મુક્ત થશે. નિર્માણકારી સપાટીથી એ જોડાશે, પરિપક્વ સપાટીએથી એ શું થશે? મુક્ત થશે. તો અમુક વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર શા માટે આપ જે ઈઆરમાંથી નીકળતી જે પુટિકાઓ જે છે એ ગોલ્ગીકાય સાથે સિસ છેડા બાજુ જોડાય છે અને ટ્રાન્સ છેડાથી એ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. આવું શું કામ થતું હશે? કારણ કે એનું બીજું કાર્ય છે, રાઈટ, કે જ્યારે ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ ઝાડ આ બંને એકબીજા સાથેના ગાઢ સંપર્કમાં રહે છે. આનું મુખ્ય કારણ શું છે? કે એનું મુખ્ય કારણ છે કે ઈઆરમાંથી નિર્માણ પામતા કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર થાય છે. આપણે અંતઃકોષરસ ઝાડની વાત કરી, એમાં કણિકામય અંતઃકોષરસ ઝાડ આપણે જોયું હતું કે જેની ઉપર રિબોઝોમ્સ છે હાજર જોવા મળે અને એનું કાર્ય પણ આપણને ખબર છે કે એનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું એનું કાર્ય છે. તો એ જે પ્રોટીનનું નિર્માણ થાય છે, પ્રોટીનનું જે સંશ્લેષણ થાય છે, તે પ્રોટીન ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલાં તેમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે. એટલે કે જે ઈઆર પ્રોટીન બનાવે છે એ પ્રોટીન કેવું હોય? તો કે જ્યાં ઇનકમિંગ ટ્રાન્સપોર્ટ વેસિકલ છે, પુટિકા છે, એની અંદર જે મેબી પ્રોટીન હોય તો એ પ્રોટીન નિષ્ક્રિય હશે. પ્રોટીન કેવું હશે? નિષ્ક્રિય, રાઈટ. એ નિષ્ક્રિય પ્રોટીન ગોલ્ગીકાયની અંદર પ્રવેશે અને એની અંદર શું થાય? તો કે ફેરફારો થાય અને પ્રોટીનની અંદર ફેરફાર થવાના કારણે એ પ્રોટીન કેવું થશે? સક્રિય થશે અને એ સક્રિય જે પ્રોટીન છે એ પછી આ સ્ત્રાવી પુટિકા દ્વારા, રાઈટ, સક્રિય પ્રોટીન છે એ સ્ત્રાવી પુટિકા દ્વારા શું થાય છે? મુક્ત થાય છે. જો ઈઆર ડાયરેક્ટ એમણે મુક્ત કરી દેશે કોષરસની બહાર તો પ્રોટીન છે એ કાર્ય કરી શકશે નહીં, અથવા તો ઉત્સેચક હોય તો ઉત્સેચક છે એ કાર્ય કરી શકતો નથી જો નિષ્ક્રિય સ્વરૂપે હશે તો. પરંતુ એ જ્યારે ગોલ્ગીકાયની અંદરથી પસાર થાય છે તો એની અંદર અમુક ફેરફારો થાય અને એ ફેરફારોના કારણે પ્રોટીન છે કેવું થઈ જાય? સક્રિય થઈ જાય. આ એક ઉદાહરણ સ્વરૂપે છે
કે પ્રોટીનની અંદર કેવા ફેરફારો થાય છે. તો પ્રોટીન છે નિષ્ક્રિયમાંથી કેવું થઈ શકે છે, સક્રિય છે, એ સક્રિય થઈ શકે છે. જરૂરી નથી બધા પ્રોટીનની અંદર આ જ ઘટના થાય, રાઈટ, કે બધી પુટિકાઓની અંદર આ જ ઘટના થાય એવું જરૂરી છે નહીં. આપણે એક ઉદાહરણ લીધેલું છે કે કેવા ફેરફારો થાય છે સમજવા માટે, રાઈટ. ઓકે, ત્રીજું કાર્ય શું છે તો કે ગોલ્ગી કાય છે એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. ગોલ્ગી કાય છે એ ગ્લાયકોલિપિડ એટલે ગ્લાયકોજન પ્લસ લિપિડ એટલે કે કાર્બોદિત પ્લસ લિપિડ, તો શું બની જશે, ગ્લાયકોલિપિડ, રાઈટ. કાર્બોદિત પ્લસ લિપિડ એટલે શું બની ગયું, ગ્લાયકોલિપિડ. તેવી જ રીતે ગ્લાયકોપ્રોટીન્સ એટલે કે કાર્બોદિત પ્લસ પ્રોટીન્સ, રાઈટ. કાર્બોદિત પ્લસ પ્રોટીન એટલે આ બંને ભેગા મળીને શું બનાવશે, ગ્લાયકોપ્રોટીન બનાવશે. આ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન છે એ ક્યાં વર્ક કરશે, તો આપણે કોષરસ પટલની અંદર જોયું હતું કે કોષરસ પટલની બાહ્ય સપાટી ઉપર ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન હોય છે. તો એ જે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન કયું છે, ગોલ્ગી કાય છે, રાઈટ. તો ગોલ્ગી કાયની રચના છે અહીંયા સંપૂર્ણ થાય. એ પછીની જે અંગિકા છે, રાઈટ, આ અંતઃપટલમય તંત્રની બીજી અંગિકા હતી એ પૂર્ણ થઈ. હવે અંતઃપટલમય તંત્રની ત્રીજી અંગિકા છે એની વાત કરશું. ત્રીજી અંગિકા એટલે કઈ, તો કે લાઇસોસોમ્સ. ઓકે, તો લાઇસોસોમ્સ છે એ તમને યાદ હોય તો આગળની સ્લાઇડમાં, બરાબર છે, પ્રીવિયસ લેક્ચરની અંદર મેં તમને વાત કરી હતી કે અંગિકાઓ છે એ પટલના આધારે, રાઈટ, ઘણા બધા પ્રકારની હોય છે. તો કે એ લાઇસોસોમ્સ જે અંગિકા છે તેની અંદર કેવું પટલ જોવા મળશે, તો કે એક પટલમય સંરચના જોવા મળશે. કેવી રચના જોવા મળશે, એક પટલમય સંરચના, રાઈટ. તો કે એક પટલમય પુટિકીય સંરચના હોય છે જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. એટલે કે લાઇસોસોમ્સનું નિર્માણ શેમાંથી થયેલું છે, તો કે લાઇસોસોમ્સનું નિર્માણ ગોલ્ગી પ્રસાધનમાંથી થયેલું છે. શેમાંથી થયેલું છે, ગોલ્ગી પ્રસાધનમાંથી, રાઈટ, પેકેજિંગની પ્રક્રિયા દ્વારા. અને તેની ફરતે, લાઇસોસોમ્સની ફરતે કેટલા પટલ આવેલા હોય, તો કે એક જ પટલ આવેલું હોય છે. તેવી એક પટલમય સંરચના છે. ઓકે, તો આ જે પુટિકા છે એ પુટિકાની અંદર શું હાજર જોવા મળશે, તો કે જે મુક્ત કરેલા લાઇસોસોમ્સની પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો જોવા મળે છે. એટલે કે લાઇસોસોમ્સ છે પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયમાંથી મુક્ત થાય છે, તો પુટિકાની અંદર કંઈક તો હાજર હશે ને. તો એની અંદર શું હાજર હશે, તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હાજર હશે. શું હશે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. આ જે હાઇડ્રોલાઇટિક જે ઉત્સેચકો છે, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કેવા પ્રકારના હોય, તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય તે હાઇડ્રોલેઝિસ પ્રકારના હોય. કેવા પ્રકારના હોય, હાઇડ્રોલેઝિસ, રાઈટ. આ હાઇડ્રોલેઝિસ પ્રકારના જે ઉત્સેચકો છે કયા કયા છે, જેમાંનો પહેલો ઉત્સેચક લાઇપેઝ, બીજો ઉત્સેચક પ્રોટીએઝ, ત્રીજો ઉત્સેચક કાર્બોહાઈડ્રેસ અને ચોથો ઉત્સેચક ન્યુક્લિએઝસ, રાઈટ. લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેસ અને ન્યુક્લિયસ, આ ચાર પ્રકારના ઉત્સેચકો છે એ જોવા મળે છે. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કોને કહેવાય, તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો એટલે કે એવા ઉત્સેચકો જે હાઇડ્રો એટલે કે પાણી અને લાઇટિક એટલે કે વિઘટન કરવું, રાઈટ. એટલે કે પાણીની મદદથી આ ઉત્સેચકો છે એ શું કરે, તો કે પાણીની મદદથી કોઈ પણ દ્રવ્ય હોય, મહાઅણુઓ હોય, તેનું શું કરશે, વિઘટન કરશે. તો એને આપણે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કહીએ છીએ. અને આ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકના ચાર અલગ અલગ છે ઉદાહરણ છે. આ ચારે ચાર ઉત્સેચકો એટલે કે લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયસ,
રાઈટ, એ ઇષ્ટતમ પીએચમાં જ સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. રાઈટ, આ ઉત્સેચકો નહીં, સામાન્ય રીતે કોઈ પણ ઉત્સેચકો હોય એ કોઈ પણ ઉત્સેચકો પોતાની સાર્વત્રિક પીએચ ઉપર જ શું કરે, કાર્ય કરે. એટલે કે ઇષ્ટતમ પીએચ, જે પીએચ એ અનુકૂળ હોય તે જ કાર્ય કરશે. સામાન્ય રીતે આપણા શરીરની અંદર આપણે વાત કરીએ તો આ જે 4 ઉત્સેચકો છે એ રુધિરની પીએચ કેટલી હોય તો કે 7.2 થી 7.4 સુધીની, તો ત્યારે જ છે કાર્ય કરી શકે છે. આ ઉત્સેચકો અનુક્રમે રાઈટ લાઇપેઝિસ હોય તો એ કોનું વિઘટન કરશે તો કે પાણીની મદદથી એ લિપિડનું વિઘટન કરશે. પ્રોટીએઝ હોય તો પ્રોટીન્સનું વિઘટન કરે. કાર્બોહાઈડ્રેટ્સ હોય તો કાર્બોદિતનું વિઘટન કરે. અને ન્યુક્લિએઝિસ હોય તો ન્યુક્લિક એસિડના પાચનને સક્ષમ હોય છે અથવા તો વિઘટન કરવા માટે પણ સક્ષમ હોય છે. રાઈટ, ઓકે. હવે બુકની અંદર તમને લાઇસોઝાઇમ્સના પ્રકાર છે આપેલા છે નહીં. લાઇસોઝાઇમ્સનું આ કાર્ય તો છે જ કે અલગ અલગ અણુઓનું પાચન કરવાનું, સાથે સાથે એનું બીજું પણ કાર્ય છે કે જેને આપણે કહીએ છીએ ફેગોસાઇટોસિસ. શું કહીએ છીએ? ફેગોસાઇટોસિસ. આ કાર્ય પણ કોણ કરે છે તો કે એ કાર્ય પણ લાઇસોઝોમ્સ દ્વારા થાય છે. ઓકે, તો આ જે ફેગોસાઇટોસિસની જે ઘટના છે તેની અંદર શું થશે તો કે તેની અંદર જ્યારે શરીરની અંદર કોઈ પણ એન્ટીજન એટલે કે દાખલા તરીકે જે આ કાળા કલરનો પદાર્થ છે એ સપોઝ એવું સમજો કે બેક્ટેરિયા છે. રાઈટ, તો આ બેક્ટેરિયા જ્યારે શરીરની અંદર પ્રવેશે છે ત્યારે એ કોઈ એવો કોષ હશે, દાખલા તરીકે શ્વેતકણ. એ શ્વેતકણ છે એ બેક્ટેરિયાને શું કરશે, એનું અંતઃભક્ષણ કરશે. રાઈટ, અંતઃભક્ષણ કરવાના કારણે શું થશે તો કે એના દ્વારા જે ગોલ્ગી એપેરેટમાંથી જે લાઇસોઝોમ્સ બને એ લાઇસોઝોમ્સને આપણે કહીશું પ્રાથમિક લાઇસોઝોમ્સ, પ્રાઇમરી લાઇસોઝોમ્સ. રાઈટ, પ્રાથમિક અથવા તો પ્રાઇમરી લાઇસોઝોમ્સ. અચ્છા, આ પ્રાઇમરી લાઇસોઝોમ્સ છે એ જે બેક્ટેરિયા દ્વારા ગ્રહણ કરાયેલી જે પુટિકા છે એની સાથે શું થાય છે, જોડાય છે. રાઈટ, આ પુટિકા સાથે જોડાશે, જેને આપણે સામાન્ય રીતે શાના તરીકે ઓળખીએ છીએ, ફેગોઝોમ તરીકે ઓળખીએ છીએ. ફેગોઝોમ્સ, અથવા તો તમે આને દ્વિતીયક લાઇસોઝોમ્સ પણ કહી શકો. શું કહી શકો? દ્વિતીયક લાઇસોઝોમ્સ. રાઈટ, એ દ્વિતીયક લાઇસોઝોમ સાથે જોડાશે જે ફેગોઝોમ છે. પછી પ્રાઇમરી લાઇસોઝોમ્સની અંદર આપણે ખબર જ છે કે લિપિડ્સ માટે તોડવા માટે લાઇપેઝિસ, પ્રોટીન તોડવા માટે પ્રોટીએઝિસ, કાર્બોદિત તોડવા માટે કાર્બોહાઈડ્રેઝિસ અને ન્યુક્લિક એસિડ તોડવા માટે ન્યુક્લિએઝિસ ઉત્સેચકો હોય છે. તો આ બધા ઉત્સેચકોની મદદથી જે બેક્ટેરિયાની અંદર રહેલા જે દ્રવ્યો છે એને શું કરી નાખશે, તોડી નાખશે. કોઈ પણ સજીવ લઈ લ્યો, કોઈ પણ સજીવ, રાઈટ, એ આ 4 દ્રવ્યોનો જ બનેલો હોય. તમે કોઈ પણ સજીવનો ભાંગી તોડીને ભૂકો કરી નાખો એટલે એની અંદર આ 4 દ્રવ્યો જ મળે, લિપિડ્સ, પ્રોટીન્સ, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ. બીજા એકઈ નવા પ્રકારના દ્રવ્યો મળશે નહીં. તો હવે એ કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડનું શું કરી નાખશે, પાચન કરી નાખશે, વિઘટન કરી નાખશે, જેના કારણે બેક્ટેરિયા શું થઈ જાય છે, મૃત થઈ જાય છે. રાઈટ, અને પછી એને રેસિડ્યુઅલ બોડી એટલે કે તૃતીયક લાઇસોઝોમ્સ, અને આપણે શું કહી શકીએ, તૃતીયક લાઇસોઝોમ્સ પણ કહી શકીએ. રાઈટ, એમાં રૂપાંતરિત થાય છે રેસિડ્યુઅલ બોડી, જે કોષ દ્વારા શું કરવામાં આવશે, બહિર્ભક્ષણ કરવામાં આવશે, એટલે કે બહાર ધકેલવામાં આવે છે. રાઈટ, આ ઉપરાંત લાઇસોઝોમ્સ છે એ લાઇસોઝોમ્સ રાઈટ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર, જે ગોલ્ગીકાયમાંથી નિર્માણ પામતી જે લાઇસોઝોમ્સ છે એ અને કણાભસૂત્ર છે એ બંને શું કરે તો કે એ બંને ભેગા થઈને એક સંકુલનું નિર્માણ કરે જેને કહેવાય ઓટોફેજિક વેક્યુલ. કેવી કહેશું આપણે? ઓટોફેજિક વેક્યુલ. આ ઓટોફેજિક જે વેક્યુલ છે રાઈટ, એને આપણે સામાન્ય રીતે ઓટોફેગોઝોમ્સ પણ કહી શકીએ છીએ.
રાઈટ, શું કહેશું? ઓટોફેગોઝોમ્સ. આ ઓટોફેગોઝોમ્સ છે એની જે રચના છે, રાઈટ, એના દ્વારા શું થશે તો કે જે મૃતકોષ હશે એ મૃતકોષનું શું થશે? વિઘટન થશે અને અંતે એ ફરીથી તૃતીયક લાઇસોઝોમ્સની અંદર રૂપાંતરણ થશે અને તૃતીયક લાઇસોઝોમ્સ છે એનું વિઘટન થઈ કોષ દ્વારા એનો શું થશે? બહિર્પોષણ થશે. તો આ સ્લાઇડમાં આપણે આ જે પિક્ચર છે, પિક્ચરની અંદર આપણે લાઇસોઝોમ્સના પ્રકારની વાત કરી. શેની વાત કરી? લાઇસોઝોમ્સના પ્રકારની. કેટલા પ્રકાર છે લાઇસોઝોમ્સના પ્રકાર? તો એક પછી એક હું લખતો જાઉં. લાઇસોઝોમ્સના પ્રકાર છે, સૌથી પહેલો પ્રકાર પ્રાથમિક લાઇસોઝોમ્સ, રાઈટ, જેને આપણે ઇંગ્લિશમાં નામ આપ્યું હતું પ્રાઇમરી લાઇસોઝોમ્સ, રાઈટ, પ્રાથમિક લાઇસોઝોમ્સ. અચ્છા, બીજું લાઇસોઝોમ્સ જેને આપણે કહીશું દ્વિતીયક લાઇસોઝોમ્સ. જેને સામાન્ય રીતે ફેગોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે? ફેગોઝોમ તરીકે. એ પછી તૃતીયક લાઇસોઝોમ્સ. તૃતીયક લાઇસોઝોમ્સને આપણે શેના તરીકે ઓળખશું? રેસિડ્યુઅલ બોડીઝ તરીકે ઓળખશું. અને ચોથો પ્રકાર જેને આપણે કહીએ છીએ ઓટોફેગોઝોમ્સ, રાઈટ, ઓટોફેગોઝોમ્સ. આ 4 પ્રકારના મુખ્ય પ્રકાર છે, રાઈટ. ઓકે, એ પછી જે અંતઃપટલમય તંત્રની જે અંગિકા છે એ છે રસધાની. આ છેલ્લી અંગિકા છે અંતઃપટલમય તંત્રની. ઓકે, તો રસધાની જે છે એ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રસધાની તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ એક પુટિકા છે જે કોષરસ પટલ દ્વારા ઘેરાયેલી હોય, જેને આપણે સામાન્ય રીતે રસધાની તરીકે ઓળખીએ છીએ. અને આ રસધાનીનું પટલ પણ એક પટલય હોય, એટલે કે એ પણ એક પટલની બનેલી જ સંરચના છે, રાઈટ. ઓકે, તેની અંદર રસધાનીની અંદર પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. તો રસધાનીની અંદર આ વધારાના પ્રકારના દ્રવ્યો, પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો અને બીજા એવા દ્રવ્યો કે જે કોષ માટે મૃત છે અથવા તો નકામા છે, રાઈટ, ઉપયોગી નથી, તેવા દ્રવ્યો ક્યાં જોવા મળે છે? રસધાનીની અંદર જોવા મળે છે. આ રસધાની છે એ એક પટલથી ઘેરાયેલ રચના છે અને એનું જે બહારનું જે પટલ છે એ પટલને આપણે રસધાની પટલ અથવા તો ઇંગ્લિશમાં નામ આપવું હોય તો આપણે કહીશું ટોનોપ્લાસ્ટ, રાઈટ. રસધાનીની બહારની બાજુએ જે પટલ છે એને આપણે શું કહીશું? રસધાની પટલ અથવા તો ટોનોપ્લાસ્ટ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ કોષમાં કુલ કોષના 90% જગ્યા રસધાનીથી રોકાયેલ હોય છે. તો આ તો આપણે જ્યારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેના તફાવત જોયા હતા ત્યારે જ આપણે જોઈ લીધું હતું કે વનસ્પતિ કોષની અંદર રસધાની કેવી હોય તો કે મોટી હશે અને કેન્દ્રસ્થ હશે. એટલે કે વનસ્પતિ કોષમાં 90% જગ્યા, કુલ કોષની 90% જગ્યા કોણ રોકે છે? રસધાની છે, એ રસધાની જ રોકે છે. વનસ્પતિ કોષની અંદર રસધાની શું કાર્ય કરે છે તો કે વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થોનું સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે, રાઈટ. એટલે કે અમુક આયનો અને પદાર્થો જે છે એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ એટલે કે રસધાની પટલ દ્વારા રસધાનીમાં, રસધાની એટલે કે કોષરસ, એમાં છે એ શું થાય છે? વહન થાય છે. આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષરસની સાપેક્ષ કેવી હોય છે? ઘણી વધારે હોય છે. જો સાંદ્રતાની દ્રષ્ટિએ વાત કરીએ તો રસધાનીની પટલમાંથી, બરાબર છે, એટલે કે રસધાનીમાંથી ક્યાં આવે છે? એટલે કે કોષરસમાંથી ક્યાં દાખલ થશે? રસધાનીની અંદર દાખલ થશે. કોના દ્વારા? સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દ્વારા, એટલે કે સક્રિય વહન દ્વારા, રાઈટ, અથવા તો સાનુકૂલિત વહન દ્વારા રસધાનીની અંદર પ્રવેશે. એટલા માટે જ રસધાનીની જે સાંદ્રતા છે એ કોષરસની સાંદ્રતા કરતાં કેવી હોય છે? વધારે હોય છે,
રાઈટ. રસધાનીની સાંદ્રતા વધુ હશે, કોષરસની સાંદ્રતા કેવી છે? ઓછી છે. એટલે જ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં વહન થાય છે અને ક્યાં દાખલ થાય છે? રસધાનીમાં છે આયનો અથવા તો અન્ય પદાર્થો છે એ દાખલ થાય છે. આ ઉપરાંત અમીબાની અંદર જોવા જઈએ તો અમીબામાં અંકુચક રસધાની છે એ જોવા મળે છે, જેનું કાર્ય ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. આ તમારે 10મા ધોરણની અંદર આવી ગયું છે કે અમીબાની અંદર અંકુચક રસધાની જોવા મળે કે જેનું મુખ્ય કાર્ય શું છે? તો કે જે ખોરાકનું વિઘટન થયેલું છે એ અપાચિત અથવા તો અવિઘટિત જે ખોરાક છે એને ઉત્સર્જન સ્વરૂપે છે એ મુક્ત કરે છે. આ ઉપરાંત ઘણા બધા કોષો જેવા કે ખાસ કરીને પ્રોટિસ્ટા, એ પ્રોટિસ્ટામાં રસધાની છે એ અંધાનીનું નિર્માણ કરે છે કે જે ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય છે. એટલે કે પ્રોટિસ્ટાની અંદર રસધાનીનું કાર્ય શું? તો કે અંધાનીનું નિર્માણ કરવું. અને આ અંધાની છે એ શું કરશે? તો કે એ ખાદ્ય પદાર્થોને ગ્રહણ કરશે, રાઈટ, જેને આપણે અંધાની તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો આ રસધાનીના અલગ અલગ શું હતા? કાર્યો હતા. સામાન્ય રીતે પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થો અથવા તો અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી ન હોય તેવા દ્રવ્યોનો સંગ્રહ કરે. પ્રાણી કોષની અંદર, વનસ્પતિ કોષમાં વાત કરીએ તો આયનો અને બીજા પદાર્થો છે એ સક્રિય વહન દ્વારા રસધાનીની અંદર દાખલ થશે અને તેના કારણે રસધાનીની જે સાંદ્રતા છે એ કોષરસની સાપેક્ષ વધુ હશે. અમીબામાં આંકુચક રસધાની જોવા મળે જે ઉત્સર્જનનું કાર્ય કરે અને પ્રોટિસ્ટામાં અંધાની જોવા મળે. એટલે કે એક પ્રકારની રસધાની જ છે કે જે ખાદ્ય પદાર્થોનું શું કરે છે? ગ્રહણ કરે છે, રાઈટ. તો અહીંયા અંતઃપટલમય તંત્રની જે રચના છે એ પૂર્ણ થાય, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે કોષની અંદર રહેલી જે બીજી વિવિધ અંગિકાઓ છે એના વિશે માહિતી મેળવશું.